શ્રીરામ બધાને જો સરસ મજાનું કીડિયાના ગ્રુપ પૂરવા લીમડે ગઈ રહ્યા છે 4-5 દિવસ વરસાદ ખૂબ આવ્યો હતો અત્યારે પણ વરસાદ હવે રહી ગયો છે થોડું કેમ કે તડકો કાઢ્યો ને ઉકળવું છે ઝાડ જો ખૂબ રોજડા આવ્યા હતા ઝાડનો બગાડ ખૂબ કર્યો છે રાત્રે રોજડા ખૂબ આવે છે વરસાદ ચાલુ હોય તો કોણ કાઢવા આવે તો સો ખાવા દે શું કરે તાર ખૂબ બીમારી છે મચ્છરની તમારી તબિયત બધે સાચવજો અત્યારે લગી છે જ ગરમી જ્યાં કરે તો દવાખાને જતું રહેવું દવા લેવા પર જોવી નહીં તાવથી આપણે લેબડે કીડિયા નગરું છે બાબડી હવે વરસાદ નહીં તો ખાઈ જાય જો વળગણે છે થોડું સરસ મજાની કુલર કરી છે હા જોઈ નાખશે કે જો એ કીડિયા નગરું હોય તો બાપડી ખાય વરસાદી હેલો દોસ્તો, ચીડીનગર પૂરું આવ્યા છે બધા અમે. અત્યારે માણસને તો જમવાનું મળે પણ ચીડીનગર જમવાનું કેમ મળે? તો અમારે ચીડીનગર પૂરે છે ને હમણાં. ગોળની ને તેલની કુલર કરીને ના ખાય તે આખો દિવસ ખાય. વરસાદ ચાલુ વરસાદ તો શું ખાય તો ઉડી જાય, વરસાદ ના હોય તારે નાખવું પડે તો ખાસી આપણે સરસ મજા લીમડો આપણે થઈ ગયો છે, બહુ સરસ છે. હવે શિયાળામાં થોડું કપાઈ રાખશે અત્યારે તો હાલમાં આમ તો નહીં કપાવો મજા જો કોઈ રાખ્યું નહીં રોજડાય રોજડા બધે જાર ખાઈ જાય કરી નાખ્યું છે. બહુ નમસ્કાર, કેમ છો? મજામાં? અત્યારે આ ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા મને આ છે ને રોજડા બધું ખાઈ ગયા છે. આજુ આ ઝાડ આખી રોજડા ઝાડુ આખી રોજડા કાલ થઈ ગયો. રોજડા અને આંકડા કોઈ રાખતા નથી. ગમે એટલો ખર્ચો કરે ને તો મારે રોજડા ખાઈ દો, આંકડા ખાઈ દો. ખેડૂતો બધાને શું કરે? આટલો ખર્ચો કરતો છે ને બીજવાળાને નહીં લ્યા કરે. આ ઝાડ મસ્ત ઝાડ હતી, આ રોજડા થઈ ગયા બધે ભાવ. રાતે વરસાદ ચાલુ વરસાદ રોજડા આવે શીખવા પડે દાળે હોય તો આપણે કાઢવા આવે વરસાદ ન હોય એટલે રાત્રે ખાવાની મજા આવી જાય. એમાં વરસાદ પણ ખૂબ જ પડ્યો હતો 4-5 દિવસ વરસાદ બહુ 24 કલાક હતો. અત્યારે હવે નથી લાગતું થોડું તો અત્યારે જો લાગે છે વરસાદ આવ્યું વાતાવરણ. આટલો વરસાદ પડ્યો તો જરા ઠંડક જેવું નહીં, ગરમી ખૂબ પડે છે, પાછી ગરમી ચાલુ થઈ ગઈ છે. અત્યારે વરસાદ થઈ ગયો છે, હવે પૂરું કાઢ્યું છે. હવે છે ને કાલે ખાતર પોખવાનું છે અને ઝાડ થાય મસ્ત. આ જે ખાઈ જશે બધું પોગરી જાય અને પૂરું નીકળે ને તો ઝાડ થોડી સારી થાય. સરસ મજાની ઝાડ છે ભાવ. મિત્રો તમે ખેતી કરતા હો તો અમારે તો છે ને આજુબાજુ ઢોકળા છોડેલા છે પણ તો એ રોજડા કૂદીને આવે છે. પણ તમે ધ્યાન રાખજો તમે ખેતીવાડીનું. ઓકે. આજે જો સરસ મજાનો તડકો નીકળ્યો તો 3 વાગ્યા પછી બહુ એટલે કપડાં સરસ મજાના સુકાઈ ગયા છે. ખાટલો ભાઈ મૂક્યા હતા એ પછી સરસ મજા ઇસ્ત્રી કરી મૂકી દીધા છે. અને હવે પોણીનું ત્યાં ટોપું છે જો સરસ મજાનું લોક બંધ એને સરસ મજાનું ટોકી દેવું પડે, જીવજંતુ કોઈ પડે નહીં. હવે કપડાં વાસ અંદર જઈને આપણે હેરી જાય એટલે હવે સરસ મજાના હડકા પણ બહુ સરસ થઈ ગયા છે. જોવું છે લીલા ચમચે આપણે પોણી વગર આ સુકાઈ ગયા હતા તેને સરસ મજાનું ભરપૂર પોણી મળી ગયું છે. સરસ મજાના આપણે ખેતરમાં ઓટો મારી આવ્યા હતા. ચીડીનું સરસ મજાનું પૂરી નાખ્યું. વરસાદ આવ્યા પહેલાં કીડીઓ પણ સરસ મજાની ખાઈ લે છે. થોડી આમાં શરદી પણ થઈ ગઈ છે. થોડો ઉકાળો કરી પીશે અજમાનો ને મરી ને તુલસીનો ને વાગી જશે શાક ને રસોઈ શું બનાવશે પૂછી લેશે છોકરાને. હમણાં તો બીમારને કારણે કોઈ વાર ખાવા પણ ભાવતું નહીં એટલે નાસ્તા જેવું બનાવવા પડશે એટલે પૂછી બસ નાસ્તા જેવું બનાવી દઈશે. ખેતરમાં ઓટો મારવા ગયા હતા, ખેતરમાં ઝાડ જોઈ આવ્યા. સરસ મજાની ઝાડ છે અને હવે થોડા વાઇટ ભોંધવાના તો વાઇટ ભોંધી આવ્યા. પછી હવે તો ખાલી ખાતર નાખશું અને હવે ઓટો મારી ખેતરમાં આવ્યા છીએ. સરસ મજાની ઝાડ છે. હવે આપણે જમવાનું શું બનાવવું છે પૂછી લ્યું.
આ જમવાનું બનાવું આ જમવામાં દૂધી લાયા ને મુઠ્ઠી બનાવી દઉં. મુઠીએ બનાવે એમ મુઠ્ઠી બનાવ્યા પછી મુઠ્ઠી અને થોડી કઢી બનાવશું. મુઠીએ થોડી કઢી બનાવી દે સરસ મજાની તીખી કઢી અને ખાવાની મજા આવશે. અને આ દૂધી લાયા કેમ કર ઓય દૂધીને મુઠી બને શેના વાળી દહીં બને આ તો મેથી આવે આ તો બીમાર જેવું હતું આપણે ખાવા ભાવતું નહીં એટલે હું થોડા મુઠ્ઠી બનાવે છોકરા ખાય બધા ખાય મોઢું ઉકળે તીખું. હેલો મિત્રો દૂધીના મુઠી બનાવ્યા છે સરસ મજાના ટમટમતા અને એની અંદર હવે કઢી બનાવશે સરસ મજાની અને સાથે સાથે મરચાં તળશે તો ખાવાની મજા આવશે. તમારે જમવું હોય તો આવી જાજો. કયા ગામથી વિડીયા જુઓ છો એ કોમેન્ટ લખજો, અમને ખબર પડે કે અમારા ભાઈબંધો બધા વિડીયા જોવે છે અને મારી ચેનલ શેર કરે છે અને સપોર્ટ આલો એવો સપોર્ટ આવતા રહેજો. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. જય માતાજી.